મેસેજ મળ્યો તો પોલીસે કઈ પ્રકારે કાર્યવાહી કરી? આજે સાંજે 7:15 આશરે વડોદરા શહેર પોલીસ કંટ્રોલ રૂમ ખાતે અમને એવું જાણ થઈ હતી કે કલેક્ટર કચેરી ખાતે બોમ્બ છે અને ઇવેક્યુએશનની કામગીરી કરવાની છે. આ અંગે અમે લોકો જુદા જુદા ટીમ જેમ કે બોમ્બ સ્કોડ, ડોગ સ્કોડ, સીબી, ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, લોકલ પોલીસની ડિફરન્ટ ટીમ્સના જોડે રાખીને અહીંયા ડિટેલમાં તપાસ કરવામાં આવેલી છે અને કોઈ પણ વાંધાજનક વસ્તુ, શંકાસ્પદ વસ્તુ અહીંયા મળી નથી. અને જે પ્લેટફોર્મથી અમને મેલ મળ્યું છે અને જે મોકલવામાં આવેલું છે આ અંગે અમે લોકો ઓફિસ રજીસ્ટર કરી ડિટેલમાં ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે અને સાયબર સેલની પણ આમાં મદદ લેવામાં આવશે કે કોણ અને કઈ હેતુથી આ મેલ મોકલવામાં આવે. સાહેબ, ગઈકાલનો મેલ હતો એ પણ વેતો થયેલો હતો, સેમ મેલ અત્યારે પણ આવેલો છે. કેટલા વાગે મેલ આવ્યો અને કેટલા વાગે કાર્યવાહી શરૂ કરો? ગઈકાલે જીઆઈપીએસએલમાં પણ એવી રીતે એમને મેલ મળ્યું હતું. આજે અમે વડોદરા શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં સાંજના 7:15 આશરે અમે અહીંયા પે ઇન્ફોર્મેશન મળી હતી અને ઇન્ફોર્મેશન મળતા જ અમારી ટીમ તરત પહોંચી ગઈ. શું શંકાસ્પદ વસ્તુ મળી આવી? કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી નહીં આવે. આગળની કાર્યવાહી કેવી રીતે કરવાની? અમે આમાં ગુનો નોંધવામાં છે અને ડિટેલમાં ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે કે મેલ ક્યાંથી આવ્યો અને કોને મોકલ્યો અને કઈ હેતુથી.